કેમ છે? તબિયત સારી? કયો મહિનો જાય છે? 7મો મહિનો. અને તારું એચબી કેટલું ઓછું આવ્યું હતું હમણાં 2 દિવસ પહેલાં કર્યું તો? 7 4? હા 4 નહીં, આપણે ત્યાં કેટલું આવ્યું? 7 નહીં 9 થયું? તો અત્યારે આઈન સુક્રોઝ શરૂ કર્યા ને તને પછી? હા, કયો નંબરનો બોટલ ચડ્યો આજે? હજુ 3 ચડાવવાના બાકી છે. રેગ્યુલર પૂરા કરજે. અને આ તારા બેન છે, આશા વર્કર બેન, એમણે કીધું કે એને મેં કીધું હતું કે કોઈ જરૂરિયાતવાળું હોય તો રાશન આપીશું. તો એ કે આ જરૂરિયાતવાળી છે બેન મારી અને બોટલ ચડે જ છે એટલે તને બોલાય છે. રાશન તને 1 મહિનાનું આપીએ, લઈ જઈશ ને તું? કોણ આવ્યું છે જોડે? તો ઉચકી જવાશે? વજન છે થોડું? રિક્ષામાં એવું હોય જ જતી રહેજે. શું કરે છે ઘરવાળા? કડિયા કામ કરે. અને તું કામે જાજ કે ઘરે? અને પડીકી ખાઉં છું? સાચું કે ચીકણી લગાડું છું? તો પાક્કું? અને પહેલી ડિલિવરી છે? હા. અને રેગ્યુલર 5 બોટલ પૂરા કરી અને જે ગોળી આપે ને આપણી લોહી વધવાની એ ખાજે. લોહી તારું પહેલાંય ઘટી ગયેલું, લોહીના બોટલ ચડાયેલા, તને ખબર છે ને? એટલે ફરી એવું ના થવું જોઈએ, કારણ કે તો જ બાળકનો વિકાસ થશે ને, હેલ્ધી બાળક આવે. ખબર પડી? તું ખાવા પીવામાં કાળજી રાખું તો બચ્ચું હેલ્ધી આવે. હા ને? લે નીરુ, તારા હાથે હાલ દે ને બકા. કપડાં બોલ કાલે વિતરણ કરીને આવ્યા ને, બીજા ઢગાઈ ગયો જો. આ ત્યાં મૂકી દઉં. એક કીટ લઈ લે, આવ્યા બારવાડી લઈ લે. ચાલો. હા હા, ઉચકીને મૂકી આપશે તો બહાર. તું જોજે તો તારથી ઉચકાતી નહીં, એનથી કેમ નહીં ઉચકાશે? હું એક હાથે ઉચકું છું. નીચે મૂકી દે. હા બરાબર. 1 મહિનાનું રાશન છે અને પ્રોટીન ને બધું મળે એવું સારું બધું અંદર છે ખોરાક. ખજૂર છે, પછી મગની છોડાવાળી દાળ છે, તુવેર દાળ છે, મિક્સ દાળ છે, મગ છે. એટલે બધું ખોરાક તાર લેવાનો. તું હેલ્ધી રહીશ તો બચ્ચું હેલ્ધી આવશે. હા ને? અને બોટલ પૂરા કરાવજે. હા ચાલ આવજે. હા, જય શ્રી કૃષ્ણ. તને મૂકી આપે છે બહાર રિક્ષામાં. હા, હું ભાઈને કહું છું, આવજે. ધ્યાન રાખજે. હા. અને મહિને મહિને લોહીના ટકા કરાવી જજે આવીને. મમતા કાર્ડ લઈને આવવાનું, આંગળીમાંથી 1 ટપકું લોહી આપવાનું. એટલે તને ખબર પડે બહુ ઘટતું નથી ને લોહી, આપણે જોવું પડશે. કારણ કે તારું 4 હતું, પછી બોટલ ચડ્યા પછી હમણાં 9 થયું છે. હવે આ આયન સુક્રોઝ ચડ્યા પછી કેટલું વધે છે એ જોવું પડશે આપણે. એટલે બોટલ પૂરા થાય પછી 15 દિવસે આવજે તું મમતા કાર્ડ લઈને, પછી ચેક કરી લઈશું. અને પછી જેટલી ડિલિવરીનો જેટલો ટાઈમ બાકી હોય દર મહિને કરાવી જવાનું. હા ચાલ, જય શ્રી કૃષ્ણ. હા.